સુરત બમરોલી વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે દંપતીને અડફેટમાં લીધા બાદ ભાગી છૂટ્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રાહદારીઓએ વેસુ ખાતેથી કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. બમરોલી રોડ પર બની હતી હિટ એન્ડ રનની ઘટના. બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતી સહિત બાળકને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછો કરી વેસો વિસ્તારમાંથી પકડી પાડી મેથી પાક આપ્યો હતો. હાલ દંપતી સહિત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અલથાણ પોલીસે હાલ કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે બમરોલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો. બેફામ બનેલા કાર ચાલકે બાઇક પર જઈ રહેલ દંપતી અને બાળકને અડફેટે લીધા હતા. કારની અડફેટે આવેલો દંપતી સહિત બાળક ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા તમામને ભેગા થયેલા રાહદારીઓએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દરમિયાન કેટલાક રાહદારીઓ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને વેસુ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અલથાણ પોલીસે કાર ચાલકને પોલીસ સ્ટેશનથી પકડી લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. અલથાણ પોલીસે કાર ચાલક પ્રફુલ જયંતિ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ કઈ જગ્યાએ બન્યો છે તેની તપાસ બાદ પોલીસ સ્ટેશન નક્કી કરાશે. આ અંગે અલથાણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ડી ચૌહાણે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ પકડાયેલ કાર ચાલકે પાંડેસરા પોલીસની હદમાં આવેલા બમરોલી રોડ પર અકસ્માત સર્જી ભાગે છૂટ્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ કરી અકસ્માત જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હશે તે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે.